જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં તેના વિશેની વાત કરીએ। એકાદશીના દિવસે શું ખાવું જોઈએ અને શું નહીં ધ્યાનથી સાંભળજો। એકાદશીના દિવસે સૌથી મહત્વપૂર્ણ નિયમ છે, બધા પ્રકારના અનાજ ન ખાવા જોઈએ, જેમ કે ચોખા, ઘઉં, બધા પ્રકારની દાળો પૂરી રીતે વર્જિત માનવામાં આવે છે। હવે વાત કરીએ એકાદશીના દિવસે શું ખાવું જોઈએ। તમે એકાદશી વ્રતમાં બધા પ્રકારના ફળો ખાઈ શકો છો, ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો, બટેટા, કાચા કેળા, સિંધા નમક, ઘી, નારિયેળ તેલ અને વ્રતમાં ઉપયોગ થવાવાળા સાબુદાણા, સિંગોડાનો લોટ, રાજગરાનો લોટ આ બધું લઈ શકો છો। પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે એકાદશીનું વ્રત એ ખાવા પીવાનો નિયમ રાખવાનું નથી, પરંતુ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો દિવસ છે। એ દિવસે જેટલું બની શકે એટલું પોતાનો સમય શ્રી કૃષ્ણની સેવા અને ભજન કીર્તનમાં લગાવો, કેમ કે એકાદશીનું વ્રતનું ફળ ભોજન છોડવાથી નહીં પરંતુ ભજન કરવાથી બને છે। આમાં તમારી શું રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। તમે એકાદશીનું વ્રત કઈ રીતે કરો છો, ફલાહાર કરો છો કે પછી ફરાળ કરીને રહો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। ભગવાન વિષ્ણુની અસીમ કૃપા બધા ઉપર બની રહે। વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો। ધન્યવાદ।